નમસ્કાર. આપણને હંમેશા એવું જ શીખવવામાં આવ્યું છે ખરું ને કે બીમાર પડો એટલે ડૉક્ટર અને દવાઓ જ એકમાત્ર રસ્તો છે. પણ શું ખરેખર એવું છે? શું હોય જો કોઈ બીજો રસ્તો પણ હોય? આજે આપણે એક એવી જ પ્રાચીન ભૂલાઈ ગયેલી ઉપચાર પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે કદાચ આખી માન્યતાને જ બદલી નાખે. તો આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. શું બીમારીઓને મટાડવા માટે દવાઓ જ એકમાત્ર રસ્તો છે? કે પછી કોઈ બીજો માર્ગ પણ છે? કોઈ એવો રસ્તો જે કદાચ આપણાથી છુપાવવામાં આવ્યો હોય? જરા વિચારો, શું થાય જો સાજા થવાનું રહસ્ય બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના જ હાથમાં હોય તો? પણ આપણને ક્યારે એની ચાવી જ ના આપવામાં આવી હોય તો? મતલબ કે આપણી અંદર જ એક એવી જબરદસ્ત હીલિંગ પાવર છુપાયેલી છે જે કોઈ પણ બીમારીને જડમૂળથી મટાડી શકે. અને એ શક્તિ બીજે ક્યાંય નહીં, આપણા હાથમાં જ છે. બસ એને જગાડવાની જરૂર છે. તો ચાલો આની ઊંડાણમાં જઈએ. એવું તો શું રહસ્ય છે સ્વાસ્થ્ય વિશે જે આપણી અંદરની શક્તિને આપણાથી જ દૂર રાખે છે? કેટલાક સ્ત્રોતો તો એમ પણ કહે છે કે આ એક મોટો છળ છે. જો આજની જે સિસ્ટમ છે એ આપણને શું શીખવે છે કે ભાઈ બીમાર પડ્યા તો તરત ગોળીઓ લો, ડૉક્ટર પાસે દોડી જાઓ કે પછી સપ્લિમેન્ટ્સ પર આધાર રાખો. આનાથી શું થાય? આપણા મગજમાં એવું ઠસાવી દેવામાં આવે છે કે હીલિંગ એટલે કે સાજા થવાની પ્રક્રિયા હંમેશા બહારથી જ આવે છે, અંદરથી ક્યારેય નહીં. અહીંયા બે દ્રષ્ટિકોણ વચ્ચેનો જે તફાવત છે એ એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે પ્રાચીન પદ્ધતિ, જે કહે છે કે આપણી અંદરની પ્રાણશક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. એ આપણને સ્વઉપચાર માટે સશક્ત બનાવે છે. અને બીજી તરફ છે આધુનિક દ્રષ્ટિકોણ, જે દવાઓ જેવા બાહ્ય પરિબળો પર ફોકસ કરે છે અને આપણને ડોક્ટરો અને હોસ્પિટલોની સિસ્ટમ પર નિર્ભર બનાવે છે. એક અંદરથી હીલિંગની વાત કરે છે, બીજું બહારથી લક્ષણોની સારવારની. સારું, તો હવે જરા ઇતિહાસમાં ડોક્યું કરીએ અને જોઈએ કે પ્રાચીન સંસ્કૃતિઓ આ આંતરિક ઊર્જા વિશે શું માનતી હતી, જે આ આખા વિચારને વધુ મજબૂત બનાવે છે. અને આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે અલગ અલગ પ્રાચીન સંસ્કૃતિઓ, જેમ કે પ્રાચીન ભારતમાં આયુર્વેદ, જે બીમારીને પ્રાણશક્તિના અસંતુલન તરીકે જોતું. તિબેટિયન પરંપરામાં સાધુઓ માનતા કે હાથમાં જ બ્રહ્માંડની ઊર્જા છે. અને પ્રાચીન ચીનમાં તો એક્યુપ્રેશરથી હાથ પગના પોઈન્ટ્સ દ્વારા આખા શરીરનો ઇલાજ થતો. મતલબ કે આ બધી સંસ્કૃતિઓમાં એક વાત કોમન હતી. એ બધા માનતા હતા કે સાચો ઉપચાર બહારથી નહીં પણ આપણી અંદરથી જ શરૂ થાય છે. આ બધું સાંભળીને એક સવાલ મનમાં ચોક્કસ આવે કે જો આ બધી ટેકનિક એટલી જ શક્તિશાળી હતી તો પછી એ ભૂલાઈ કેમ ગઈ? આજે એના વિશે બહુ ઓછા લોકો કેમ જાણે છે? આની પાછળ પણ એક રસપ્રદ થિયરી છે. સ્ત્રોતોનો આરોપ એવો છે કે આ જ્ઞાનને જાણી જોઈને વ્યવસ્થિત રીતે દબાવી દેવામાં આવ્યું. એને અંધશ્રદ્ધાનું લેબલ આપી દેવાયું. અને કારણ એકદમ સીધું અને સરળ છે. જે વ્યક્તિ પોતાની જાતે જ સાજી થઈ શકે, એને કંટ્રોલ કરવી કે એને કોઈ પ્રોડક્ટ વેચવી એ બહુ મુશ્કેલ છે, ખરું ને? તો ચાલો હવે વાત કરીએ એક ખોવાયેલા જ્ઞાનની, એ ચાવીની, અને એ છે પ્રાણમુદ્રા. એને તમે એક રીતે શરીરની પોતાની બાયો ઇલેક્ટ્રિક રિચાર્જિંગ સિસ્ટમ પણ કહી શકો. પ્રાણમુદ્રા એટલે કે જીવનશક્તિની મુદ્રા આ એક એવી પ્રાચીન હસ્ત તકનીક છે જે શરીરની વાઇટલ એનર્જીને બેલેન્સ કરીને એની અંદર છુપાયેલી હીલિંગ પાવરને જગાડવાનો દાવો કરે છે. એટલે કે સાવ સરળ ભાષામાં કહીએ તો આ ખાલી આંગળીઓની કસરત નથી. આ તો એક એવી ચાવી છે જે શરીરની સુષુપ્ત પડેલી આંતરિક શક્તિના દરવાજા ખોલી નાખે છે. અને આ મુદ્રા બનાવવી કેટલી સહેલી છે એ જુઓ. બસ રિંગ ફિંગર અને નાની આંગળી એટલે કે અનામિકા અને કનિષ્ઠિકાના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે હળવેથી સ્પર્શ કરવાનો છે. બાકીની બે આંગળીઓ સીધી પણ રિલેપ્સ રહેશે. બસ આટલું જ. તો સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? વેલ, સ્ત્રોતનો સિદ્ધાંત એમ કહે છે કે આનાથી શરીરમાં પૃથ્વી અને જળ તત્વો એક્ટિવેટ થાય છે. નર્વ એન્ડિંગ્સ દ્વારા એક ક્લોઝડ સર્કિટ બને છે. અને આ આખી સિસ્ટમ, જેમ મેં પહેલાં કહ્યું, એક બાયો ઇલેક્ટ્રિક રિચાર્જિંગ સિસ્ટમની જેમ કામ કરે છે. એ શરીરને સેલ્ફ હીલિંગ મોડમાં સ્વિચ કરી દે છે. આ કોઈ જાદુ નથી, પણ એક પ્રકારનું આંતરિક વિજ્ઞાન છે. ઓકે, પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ પ્રક્રિયાનો સૌથી અગત્યનો ભાગ હવે આવે છે. કારણ કે માત્ર હાથથી મુદ્રા બનાવી લેવી જ પૂરતી નથી. અસલી જે સ્વિચ છે એ બીજે ક્યાંક છે. સ્ત્રોત આ વાત પર ખૂબ ભાર મૂકે છે કે ખાલી શારીરિક મુદ્રાથી કંઈ નહીં થાય. સાચી શક્તિ ત્યારે જ અનલોક થાય છે જ્યારે એની સાથે જોડાય છે આપણો કેન્દ્રિત ઉદ્દેશ્ય, આપણો વિશ્વાસ અને સૌથી અગત્યનું આપણી અનુભૂતિ.
મતલબ કે જો કોઈ માત્ર મુદ્રા બનાવીને બેસી રહે પણ મનમાં શંકા હોય તો એ કામ નહીં કરે. અસલી તાકાત તો ભાવના અને વિશ્વાસમાંથી જ આવે છે. આ મન અને શરીરનું જોડાણ જ બધું છે. આ જ વાતને સમર્થન આપવા માટે મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાનું એક વાક્ય યાદ આવે છે. એમણે કહ્યું હતું, મારું શરીર એક મશીન છે અને હું તેને મારા વિચારોથી નિયંત્રિત કરું છું. આ એક જ વાક્ય શરીર પર મનની શક્તિને કેટલી સુંદર રીતે સમજાવી દે છે. તો પછી આ જ્ઞાનને રોજિંદા જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકાય? ચાલો હવે સ્ત્રોતમાંથી જ એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જોઈએ. 15 મિનિટનો દૈનિક અભ્યાસ. આ રહી 15 મિનિટની દૈનિક દિનચર્યા. સ્ટેપ 1, એક શાંત જગ્યા શોધો. સ્ટેપ 2, તમારી કરોડરજ્જુ સીધી રાખો. સ્ટેપ 3, જે 10 મિનિટનો છે, મુદ્રા બનાવો, આંખો બંધ કરો અને અનુભવો કે એક સોનેરી હીલિંગ લાઇટ તમારા આખા શરીરમાં ફેલાઈ રહી છે. સ્ટેપ 4, એ અનુભૂતિને 2 મિનિટ માટે પકડી રાખો. અને છેલ્લે સ્ટેપ 5, દરરોજ પુનરાવર્તન કરો. યાદ રાખજો, સાતત્ય જ જાવી છે. આ કોઈ એક દિવસનો ચમત્કાર નથી. અને હા, અભ્યાસ કરતી વખતે કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે. જો મન ભટકી જાય તો ચિંતા કર્યા વગર ધીમેથી પાછા પોતાના શ્વાસ પર ધ્યાન લઈ આવો.